તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બ્લોગ નંબર 6 માં હર્ષ ઠક્કર બ્લોગ. તો આજે બહુ દિવસ પછી આપણે બ્લોગ ઉતારીએ છીએ. અત્યારે નડિયાદવાળા રોડ ઉપર છું અને સીએનજી સ્ટેશન પર ગેસ પુરાવીએ છીએ. પછી નડિયાદ જવાનું છે ભાઈબંધો જોડે અને મૂવી જોવાનો, જમવાનો એ બધો પ્લાન છે. તો બ્લોગમાં આગળ સુધી બની રહેજો. લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ જરૂરથી કરજો. જોઈ શકો છો અહીંયા ગેસને એવું પુરાય છે અત્યારે ગાડીમાં. પછી ગેસ પુરાઈને નીકળીએ છીએ. અત્યારે એક જ ગાડીમાં છે અમે 4-5 જણા, પછી બીજા બધા આવે છે પાછળથી ગાડીમાં. જોઈ શકો છો. તો ગાઈસ અમે ગાડીમાં બેસી ગયા છે. જોઈ શકો છો, આ વ્રત છે, આ કુશ છે, દક્ષ, આ ડ્રાઈવર. ગાઈસ થિયેટરે પહોંચી ગયા છે અમે. ગાડી પાર્ક કરીને હવે નીકળ્યા છે. શી ખબર જોઈ શકો છો. આટલા લોકો આવી ગયા છે, તો બીજા બધા આવે છે, 7-8 જણા આવે છે. ભાઈ પહોંચી ગયા છે અંદર થિયેટરની અંદર. ચેકિંગ કરીને બસ નીકળે છે. જો આ બધા ભાઈ આવી ગયા. શું તાર જોડે કઈ નહીં? હા, તાજો ખાલી છે. લેફ્ટ સાઈડ કહું છું. ગાઈસ અમે પિક્ચર જોઈને નીકળી ગયા છે. અત્યારે ગાડીમાં બેઠા છે. બસ હવે જમવા માટે જઈએ છીએ. જોઈએ છે જમવા ક્યાં જવાનું છે. જોઈ શકો છો ગાડીમાં બેસી ગયા છે. બીજા બધા ભાઈબંધો બીજી ગાડીમાં આવે છે. ઠંડી ભયંકર છે ભાઈ. હા, ઠંડી જોરદાર છે ને પિક્ચર જોરદાર હતું. -2 માં ચાલે છે. હાલ સ્વિટ્ઝરલેન્ડમાં છીએ આપણે. પિઝા ઝોને આવ્યા છે અમે. અહીંયા પિઝા ઝોનમાં જવાનું ચર્ચા ચાલે છે. ત્યાં જઈએ છીએ જમવા. ઉતાવળ તો જો અમે ઉભો રે, આવા દે પેલા. શું 19? 19 તો ગાઈસ અમે જમવા બેસી ગયા છે. જોઈ શકો છો. હા, જોઈ જ શકો છો. ખાઈ લીધું તે બસ હવે નીકળીએ છીએ. ठंड लग रही है भाई लोग. ओए पान खावा जવાનું કે છે. જમીને બહાર આવી ગયા છે. હવે અહીંયા પાન લેવા માટે ઉભા છે. પાન લઈને બસ શું છે? પાન થઈ જાય એટલે પાન લઈને બસ ઘરે જવા નીકળ્યું. પહોંચી ગયા છે. બસ હવે સુવા જ જવું છે. રાતના લગભગ 12 વાગ્યા છે. પિક્ચર જોઈને ખાઈ વાઈને ઘરે આવી ગયા છે. તો મળીએ બીજા કોઈ આવા સારા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.